જો ગાઈસ આ પાથીજીનું મંદિર છે જે કરસનપુરામાં આવેલું છે અને અહીંયા દર બેસતા વર્ષે પાથીજી આવે છે અને અહીંયા આગળ પણ મંદિર છે. આ જો આ બીજું મંદિર છે બળિયા દેવનું અને આ મંદિર છે કયા માતાજી છે ખબર નહીં ગાઈસ પણ મંદિર છે. આ કરસનપુરામાં આવેલું છે. આ ચામુંડા માતાનું મંદિર છે. અમે હાલ કરસનપુરામાં છીએ, અડધે પહોંચી ગયા છીએ. બહુ દૂર નથી ઘર મામાનું. તો ગાઈસ અહીંયા કરસનપુરામાં ભજીયા લેવા માટે ઊભી રાખી છે બાઇક. જઈએ આપણે આગળ તરફ. લાઈવ ભજીયા ચાલુ જ છે ગાઈસ હાલ તમે જોઈ શકો છો. તો ગાઈસ ભજીયા આવી ગયા છીએ. આ લોકો બેસતા નથી જલ્દી. ભજીયા તો આવી ગયા છીએ. હવે કઢી આવે છે. આ જો પાત્રા મને આ ભજીયું બહુ ભાવે તો લો ખાવા ચલો. ગાઈસ હવે મળીએ ભજીયા ખાધા પછી. તો ગાઈસ ભજીયા ખાઈ લીધા છે. આપણે શક્કરપારા પેક કરાવીએ છીએ. તાજા બને છે એ. ભજીયા ખાઈ લીધા. મોરિયા ભજીયા કેવા લાગ્યા? મસ્ત. અહીંયા રસ્તા પર હાથ ધોવાના હોય. જુઓ ગાઈસ અહીંયા ભજીયા બને છે તાજા. અહીંયા અમે કરસનપુરામાં છીએ હાલ. તો પપ્પા શક્કરપારા લઈને આવી ગયા છીએ. મમ્મી ક્યાંથી એક મીઠાઈ લાવી છે છોડ ગામમાંથી. મમ્મી ખાઈ જો શક્કરપારા. ઓય ખાઈ જો શક્કરપારા. આ મોરિયાના હાલ મમ્મી મને ચખાડ ને. મને ચખાડ ને. મને પણ ગરમ જ બનાવે ભાઈ. જો ગાઈસ શક્કરપારા બહુ લાંબા લાંબા. સો ગાઈસ ઘરે આવી ગયા છીએ. હવે જઈએ આપણે અંદર મામાના ઘરે. હું તમને જોવો તમે કેટલું મસ્ત નજારો છે. આખું ખેતર મારા મામા લોકોનું જ છે તમે જોઈ શકો છો. અહીંયા એક મંદિર બી છે જે હાલ જ નવું બનાવ્યું છે મારા મામા લોકોએ, મારા નાનાએ. અને એમનો બ્લોગ આટલો નાનો જ છે. તો બધાને આપણે બાય બાય કરી દઈએ. મોરિયા બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ નહીં સબસ્ક્રાઇબ ગાઈસ આને બોલતાની આવતાને માફ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આ મારો પહેલો બ્લોગ છે તો તમને કેવો લાગ્યો? આજે અમે ગળિયા ગયા હતા દર્શન કરવા. કાલે બી હજુ અમારે જવાનું છે તારીખ 17/1/2026. તો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરી દેજો અને બ્લોગ તો ઉતારવાનો જ છે આપણે. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય ગાઈસ.